सबका सच। દિવસ નિમિત્તે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। 51 બ્લડ બોટલ એકત્રિત। કૈલાસ ગ્રુપના ચેરમેન, વિજાપુર એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન તથા મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ડિરેક્ટર આદરણીય વડીલ શ્રી કનુભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે માનવ સેવાના ઉમદા હેતુથી વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો, સમાજના આગેવાનો, શુભેચ્છકો તથા સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કેમ્પ દરમિયાન કુલ 511 બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી, જે સમાજ સેવા અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે। રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને આયોજકો દ્વારા સ્મૃતિ ચિહ્ન રૂપે ગિફ્ટ અર્પણ કરવામાં આવી। ઉપરાંત તમામ રક્તદાતાઓ માટે ચા નાસ્તાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો માટે સ્વાદિષ્ટ ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી કનુભાઈ ચૌધરીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવી અને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ તેમજ સતત લોકસેવાના કાર્યો માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી। કાર્યક્રમ સફળ બનાવવા બદલ આયોજકો, રક્તદાતાઓ, સ્વયંસેવકો તથા સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। 511 યુનિટ રક્ત એકત્રિત કરનાર આ કેમ્પ માનવ સેવા પ્રત્યેની સમાજની જાગૃતિ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું। કનુભાઈ, આજે તમારો જન્મદિવસ છે અને સાથે સાથે બ્લડ કેમ્પ છે, તમને કેવું લાગે છે? ખૂબ આનંદ થાય। રોજ આમ તો જન્મદિવસ જેવું જ હોય છે, પણ સતો પણ વિશેષ એટલા માટે આનંદ થાય કે આજે આટલી મોટી સંખ્યામાં બ્લડ ડોનરો, શુભેચ્છકો, મિત્રો, સગા સંબંધીઓ અને દૂર દૂરથી દાતાઓ, બ્લડ દાતાઓ આવ્યા, એમને મળવાનું થયું અને આટલી સુંદર વિસનગરમાં વ્યવસ્થા બ્લડ બેંકની જોઈ અને બધાનો ખૂબ ઉત્સાહ અને આનંદમાં બહુ સરસ વધારો થયો છે। અને એક સરસ આટલી વ્યવસ્થા જોઈ અને આટલા વિસ્તારમાં કોઈ આવી સરસ વ્યવસ્થા બ્લડ બેંક હોય એવી કોઈ છે નહીં, એટલે મને આજે મારી જન્મદિવસે આ રાજુભાઈ, કૃષિભાઈ અને મેં જે વ્યવસ્થા કરી છે એ બધા હું આભારી છું અને આટલું સુંદર કામ કરતા એમાં સહભાગી બનવાનો મોકો મળ્યો। બાળકોને થેલેસીમિયા થાય છે, બ્લડ ચડાવવા જાય છે, થેલેસીમિયા માટે દાન માટે તમને વિચાર કઈ રીતે આવ્યો? મને રાજુભાઈએ વ્યવસ્થામાં આ એક થેલેસીમિયા માટેની વ્યવસ્થા બાકી છે અને હું બ્લડ કેમ્પ દર સાલ કરું છું, એટલે મને આ વિશે થોડી ખબર છે કે બ્લડમાં બાળકોને ખૂબ જરૂર હોય છે। થેલેસીમિયાના પેશન્ટ હોય અને દર મહિને બ્લડ જોઈતું હોય છે, એટલા માટે પછી વિચાર આવ્યો, રાજુભાઈએ મને પ્રપોઝલ કર્યું। એક જ મિનિટમાં મેં હા પાડી કે રાજુભાઈ આ સહયોગ કરું છું અને એમાં પાછી પાણી ના આવે ને હર હંમેશ કરતું રહીશ। વિસનગરની બ્લડ બેંક ઘણા વર્ષોથી તમારા જન્મદિવસને દિવસે રક્તદાન કેમ્પ કરો છો, તો આ પ્રેરણા ક્યાંથી આવી? આમ તો 2004માં મારા ફાધરને જ્યારે સીયુમાં એડમિટ કર્યા મારે 10 બોટલ બ્લડની જરૂર પડી, એ દિવસે મારે ગામમાંથી અને બીજા સગા સંબંધીઓને વ્યવસ્થા કરવા માટે દૂર દૂરથી બોલાવવા પડ્યા। એ દિવસથી રેડ ક્રોસ સાથે વાત થઈ અને આવા બ્લડ કેમ્પો કરવાની પ્રેરણા મળી પડી। ઓકે।